શું તમે જાણો છો કે ભારતમાં જીડીપી એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટના તાજેતરના આંકડા રિવાઇઝ્ડ બેઝ યરના આધારે જાહેર કરવામાં આવ્યા છે? કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન દ્વારા જીડીપીની ગણતરી માટે બેઝ યરને 2011-12થી સુધારીને 2022-23 કરવામાં આવ્યું છે. બેઝ યર એક આધાર વર્ષ છે, જેની કિંમતોના આધાર પર રિયલ જીડીપીની ગણતરી કરવામાં આવે છે. સમયાંતરે બેઝ યરનું રિવિઝન જરૂરી હોય છે, જેથી દરેક વર્ષે આવતા નવા ઉદ્યોગો અને સેવાઓને પણ જીડીપીની ગણતરીમાં સામેલ કરી શકાય. તાજેતરમાં બેઝ યર રિવિઝનથી એક તરફ ડિજિટલ સર્વિસીસ, ગીગ ઇકોનોમી, પ્લેટફોર્મ ઇકોનોમી અને રિન્યુએબલ એનર્જીને વધુ વ્યાપક સ્વરૂપે જીડીપી ગણતરીમાં સામેલ કરી શકાશે, તો બીજી તરફ જીડીપીને વધુ સારી મેથોડોલોજી અને નવા ડેટા સોર્સિસનો ઉપયોગ કરીને ગણી શકાશે. डेटा क्वालिटी बहुत ज़रूरी होता है सही पॉलिसी बनाने. डेटा क्वालिटी डिपेंड करता है कि जिस रूप से आपका रियल इकोनॉमी बदल रहा है उसको हम किस हद तक सही मेजर कर रहे हैं. और पिछले 12 सालों में अगर आप देखें तो इंडियन इकोनॉमी बहुत ज़्यादा बदला है और इसमें कई स्कीम्स हैं, और सिर्फ स्कीम्स गवर्नमेंट के तरीके से नहीं. आप देखिए, चूँकि इकोनॉमी बहुत डिजिटाइज हो चुका है, इसमें ऐसे कई नए सेक्टर्स हैं जो पहले थे ही नहीं. જીડીપીની ગણતરીમાં બેઝ યર રિવિઝનથી ન માત્ર આંકડાઓના સારા સ્ત્રોત ઉપલબ્ધ થાય છે, પરંતુ અર્થતંત્રમાં થયેલા વાસ્તવિક વધારાને પણ વધુ સારી રીતે માપી શકાય છે. નવા બેઝ યરમાં અસંગઠિત ક્ષેત્રનો પણ પહેલા કરતાં વધુ સારી રીતે અંદાજ લગાવી શકાશે.